પહેલાં તો તમે આ ક્લિપ જો, સવારે 4:30 એન્ડ સાંજે 10 વાગે એન્ડ રાત્રે 1:30 વાગે 24 કલાક 3 દીપડા પાંજરે પુરાયા, ભૂખલ ફળિયા ગામ કુંભાર ફળિયાએ કેવી રીતે કેમક અને એન્ડ લગીને બની રહેજો તો જ સમજ આવશે. આ પાર્ટ 2 છે. તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો. વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો આપણા ગામમાં ફાઇનલી ત્રીજો દીપડો બી પડી ગયો છે, જે સવારે 4:30 મડકે પડેલો હતો. તે વિડીયો તમે અપલોડ કરેલો જ હતો, પણ ગઈકાલની રાતે જે 10 વાગે દીપડો પડેલો હતો એન્ડ 10 પછી 1:30 વાગે જે પડેલો હતો દીપડો, તે વિડીયો ક્લિપ શૂટ નહીં થઈ હતી. કેમ તે બી મેં તમને માહિતી બધી આપું, વિડીયોના એન્ડ લગીને બની રહેજો. થયું એ હતું કે જે દીપડો સવારે 4:30 પડેલો હતો તે પડી ગયા બાદ પછી મેં નીકળી આવેલો હતો વાંસકોઈ મામાના ઘરે આઈટીઆઈ જોવા માટે, કેમ કે મેં અહીંયાથી જ આઈટીઆઈ જોતો હતો એન્ડ તે કારણે પછી મેં ત્યાં ગયો નહીં હતો ઘરે. તો મેં અહીંયા જ છે, હજુ વાંસકોઈ જ છે, પણ તે વિડીયો ક્લિપ તો મારાથી શૂટ નહીં થઈ હતી. 10 PM પડેલો હતો અને રાતના 1:30 AM 1:30 વાગે ગઈકાલની રાતે. પણ એની વિડીયો ક્લિપ વિરલભાઈ આપણા શૂટ કરેલી હતી, તો તે વિડીયો ક્લિપ છે, હું તમને બતાવું. જે 10 વાગે પડેલો હતો તે પહેલાં બતાવવા એન્ડ પછી જે 1:30 વાગે રાતના પડેલો હતો તે બી બતાવવા. તો વિડીયોના એન્ડ લગીને બની રહેજો. હે ને તો આજે પાછા મળીએ આપણે 10/12/2025. સવારે દીપડો પાંજરે પુરાયો હતો અને આજે રાતે પાછો પુરાઈ ગયો છે. તો ચાલો તમને બતાવું દીપડો. તો ગાઈઝ, વિડીયોમાં પબ્લિક જો કેટલુંક દેખાતું છે પબ્લિક, એન્ડ વિરલભાઈને જવાને એમ જરાક તકલીફ પડતી છે, તો તે હિસાબે તમે ઇમેજિન કરો કેટલું પબ્લિક હશે. તો આગળ હવે જુઓ તમે વિડીયોના. તો ગાઈઝ, આ હતો પાર્ટ 2. હવે મેં તમને બતાવું પાર્ટ 3, જે વિરલભાઈએ પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 કરીને 3 દીપડાના વિડીયો બનાવ્યા હતા. મારા પર ખાલી ક્લિપ છે. તો હવે ચાલો આગળ વધીએ. તો વાગી ગયા છે 1:15 અને આપણે પાછા મળી ગયા છે ત્રીજા વિડીયોમાં, પાર્ટ 3 પ્રતિકભાઈના ઘરે. અને હવે ત્રીજો દીપડો પાંજરે પુરાયો છે, એટલે ચાલો તમને બતાવું. હજુ તો બીજો દીપડો પહોંચી બી નહીં રહ્યો, એટલે તો ત્રીજો દીપડો આવી બી ગયો. મારાથી વિડીયો કેમ શૂટ નહીં થયો હતો અને શું કારણ હતું એ તમને માહિતી આપી દીધી છે, અને તમને જણાવી બી દીધું છે કે 3 દીપડા કેવી રીતે પડેલા હતા. તો આજના માટે આટલું જ રાખીએ. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફોલો ન કર્યું ઇન્સ્ટાગ્રામમાં તો ફોલો કરી લેજો, એન્ડ આપણા વિરલભાઈને બી ફોલો કરી લેજો એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.